નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીમાં કાવ્ય 19 પપ્પા હવે ફોન મૂકું એના વિશે સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, પપ્પા હવે ફોન મૂકું આ કાવ્યનું સાહિત્ય સ્વરૂપ ગીત છે. મિત્રો, આ ગીતના રચયિતા મનોહર ત્રિવેદી છે. મિત્રો, સૌથી પહેલા તો આપણે આ ગીતના જે કવિ છે મનોહર ત્રિવેદી એમનો ટૂંકમાં પરિચય જોઈ લઈએ. મિત્રો, મનોહર ત્રિવેદીનો જન્મ 4 એપ્રિલ 1994 થયો હતો. એમનો જન્મ અમરેલી જિલ્લાના હિરાણા ગામમાં થયો હતો. જીવનભર તેમણે ઉત્તમ શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું. એમના કાવ્ય સંગ્રહમાં જોઈએ તો મોસનું ફૂલની નૌકા લઈને, છુટ્ટી મૂકી વીજ, આપોઆપ, વેળા, આ બધા એમના કાવ્ય સંગ્રહો છે. એમના નવલિકા સંગ્રહમાં જોઈએ તો નથી, ગજવામાં ગામ, નાતો, આ બધા એમના નવલિકા સંગ્રહો છે. એમના ચરિત્ર નિબંધોના સંગ્રહોમાં જોઈએ તો ગર્વખરી, તેઓ આ એમના ચરિત્ર નિબંધના સંગ્રહો છે. એમના બાળ સાહિત્યની કથાઓમાં જોઈએ તો કાચનો ટૂંકો, તેલની ધાર, ટીલ્લી, આલેલે, આ બધા એમના બાળ સાહિત્યની કથાઓ છે. મિત્રો, મનોહર ત્રિવેદીના ગીતમાં અને ગઝલમાં તેમની નોંધપાત્ર ગતિ જોવા મળે છે. ગીતમાં અને ગઝલમાં મનોહર ત્રિવેદીની નોંધપાત્ર ગતિ જોવા મળે છે. તો અહીંયા આપણે આ કાવ્યના જે કવિ છે મનોહર ત્રિવેદી એમનો થોડોક પરિચય જોયો. હવે આપણે આ કાવ્યનો પરિચય પણ જોઈ લઈએ. મિત્રો, પપ્પા હવે ફોન મૂકું એ કાવ્ય મનોહર ત્રિવેદીના વેળા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. આ કાવ્ય સંવાદ ગીત નથી, પરંતુ દીકરીની કેવળ એકોક્તિ છે. આ કાવ્યમાં દીકરી જ બોલે છે. તો ઘરથી દૂર હોસ્ટેલમાં રહીને દીકરી ભણે છે, એટલે મા બાપને દીકરીની ચિંતા થાય એ સ્વાભાવિક છે. દીકરીને પણ મા બાપની ચિંતા થાય છે. એટલે એ એસટીડી પરથી એના પપ્પાને ફોન કરે છે અને ફોન પર મીઠી મીઠી વાતો કરીને, મીઠાશ ભરી વાતો કરીને એમને હળવા કરી દે છે. પછી પપ્પાના મનમાં ઉઠતા સવાલો દીકરી પોતે જ બોલે છે અને એનો જવાબ પણ પોતે જ આપે છે. જાણે એના પપ્પા એને પૂછતા હોય અને દીકરી જવાબ આપતી હોય એમ દીકરી કહે છે કે હોસ્ટેલમાં તો ફાવે છે જેમ કાંટામાં સચવાતું ફૂલ. દીકરી કહે છે કે કાંટાઓની વચ્ચે પણ ફૂલ જેમ
ખીલે છે, મહેકે છે, ઝૂલે છે, એમ હોસ્ટેલની અગવડોની વચ્ચે પણ હું કાંટામાં સચવાતા ફૂલની જેમ રહું છું. હોસ્ટેલમાં મિત્રો ઘર જેવું વાતાવરણ હોય નહીં. હોસ્ટેલમાં ઘર જેવી સગવડો ના હોય, પરંતુ આ દીકરી અગવડોની વચ્ચે પણ પેલા કાંટામાં સચવાતા ફૂલની જેમ સચવાય છે. દીકરી કહે છે કે તમારી પ્રેમાળ અને સંસ્કારી દીકરી ફાગણના ઝાડના પાનના જેવી લીલીછમ છે, એટલે કે આ હોસ્ટેલમાં ખુશ છે, તમે એની ચિંતા કરતા નહીં. આમ કરી અને પિતાને ચિંતા ન કરવાનો અણસાર આપે છે. આ પછી એના મમ્મીના સમાચાર પૂછે છે અને કહે છે કે મમ્મી મજામાં છે, વાસણ વાંચે છે, ભલે વાંચતી. એને કહેજો કે તારી આ દીકરી તારી ઈચ્છાઓને, તારા અરમાનોને, તારા સપનાઓને ઊંઘમાં આંજે છે, એટલે કે ઊંઘમાં પણ યાદ રાખે છે. તારા અરમાનોને તારી દીકરી ભૂલી નથી. તો મમ્મીના અરમાનોને પૂરા કરવા એ દીકરીનું એકમાત્ર લક્ષ્ય. એ કહે છે કે મમ્મી ભોળી છે, ચિંતાળુ છે, ભૂલકણી છે, એટલે તમે એનું સહેજ પણ માઠું લગાડતા નહીં. આ પછી બીજા કેટલાક પ્રશ્નો પિતાને કહે છે અને પૂછે છે કે મમ્મી કહેતી હતી કે તમે શું લીધું? સ્કૂટરને? શમ્મુ તો કહેતો હતો કે ફ્રીજ લેવાનું છે. હવે આ સ્કૂટરના હપ્તા, એનું વ્યાજ ભરવું પડશે. ઘરના બધા તમારા પર ગુસ્સો કરશે. તમે જીતી છો, ઉતાવળા છો, તમે ધીરજ રાખતા નથી. આમ કહી અને દીકરી એના ઘરની આર્થિક બાબતે પણ ચિંતા કરે છે. આ બધી વાતો કર્યા પછી અંતમાં દીકરી કહે છે કે પપ્પા જાજી વાતોના તો ગાડા ભરાય, એટલે કે વાતો કરવા બેસીએ તો એના ગાડા ભરાય, વાતો ફૂટે નહીં. પણ હું તમને હાઈકુમાં કહું, એટલે કે ટૂંકમાં કહું તો પપ્પા હવે ફોન મૂકું. આમ છેલ્લે તો પપ્પા હવે ફોન મૂકું. એ પ્રશ્નમાં એની વિનમ્રતા દેખાય છે અને માતા પિતા વચ્ચેનો જે લાગણીભર્યો સંબંધ છે, સ્નેહ છે, એ આપણને અહીંયા જોવા મળે છે. અહીંયા મિત્રો આપણે આ કાવ્યનો પરિચય જોયો. હવે એ કાવ્યનું પઠન કરી અને આપણે એની પછી એક એક પંક્તિને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા કાવ્ય વાંચીએ. તો પપ્પા હવે ફોન મૂકું, તમને મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળ પરથી ટહુકું. હોસ્ટેલ તો ફાવે છે, જેમ કે કાંટામાં સચવાતું ફૂલ. તોય એ તો ઉઘડે છે, રંગભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝુલાઝુલ. ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે. ના તો વાસણ છો માંજતી. કહેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડે નિંદરમાં આંજતી. સાચવજો, ભોળી છે, ચિંતાળો, ભૂલકણી. પાડજો ના વાંકું કે ચૂકું. શું લીધું? સ્કૂટરને? ભારે ઉતાવળા. શમ્મુ તો કહેતો હતો ફ્રીજ. કેવા છો જિદ્દી ને હપ્તાને વ્યાજ. વળી ઘર આખું ઠલવશે ખીજ. જાજી તે વાતુના ગાડા ભરાય. કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું. તો પપ્પા હવે ફોન મૂકું. અહીંયા મિત્રો
આપણે કાવ્ય જોયું. હવે આ કાવ્યની એક એક પંક્તિ લઈ અને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પપ્પા હવે ફોન મૂકું. મિત્રો, અહીંયા દીકરી અને પપ્પા વચ્ચે ક્યારની વાતો ચાલે છે, પણ એમને ફોન મૂકવાની ઈચ્છા થઈ નથી. હોસ્ટેલમાં રહેતી દીકરીને એના મમ્મી પપ્પાની ચિંતા થાય છે, મમ્મી પપ્પાને પણ દીકરીની ચિંતા થતી હોય છે. એટલે દીકરી એસટીડી પરથી એના પપ્પાને ફોન કરે છે. એની અહીંયા વાત છે. તો દીકરી કહે છે કે તો પપ્પા હવે ફોન મૂકું, તમને મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળ પરથી ટહુકું. તો દીકરી છે એ પપ્પાને એસટીડી પરથી ફોન કરે છે અને કહે છે કે તમને આનંદ આવે, મોજ આવે, એટલે મને થયું કે તમારી સાથે એસટીડી પરથી મીઠી મીઠી વાતો કરું. એમ કરીને એના પપ્પાને ફોન કરે છે અને પપ્પાને હળવા ફૂલ કરી દે છે. પછી પપ્પાના મનમાં જાગતા પ્રશ્નો, દીકરી પોતે જ સમજી જતી હોય એમ પોતે જ પ્રશ્નો બોલે છે અને પોતે જ એના જવાબો આપે છે. કહે છે કે હોસ્ટેલ તો ફાવે છે, જેમ કે કાંટામાં સચવાતું ફૂલ, તોય એ તો ઉગડે છે, રંગભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝૂલાઝૂલ. તો મિત્રો, અહીંયા મોજ એટલે શું થાય? આનંદ. મોજ એટલે આનંદ. એસટીડી એટલે સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ, એટલે ટેલિફોનના બૂથ ઉપર જઈને વાતચીત કરવાની, ટેલિફોન દ્વારા વાતચીત કરવાની જે વ્યવસ્થા હોય છે એને એસટીડી કહેવામાં આવે છે. હોસ્ટેલ એટલે શું થાય? છાત્રાલય. હોસ્ટેલ એટલે છાત્રાલય. ઉઘડવું એટલે ખીલવું. મહેક એટલે શું થાય? સુગંધ. મહેક એટલે સુગંધ, સુવાસ પણ થાય. બરાબર. તો અહીંયા શરૂઆતની પંક્તિઓમાં આપણે જોયું તો દીકરી છે એ પપ્પાને એસટી પરથી ફોન કરે છે અને કહે છે કે પપ્પા તમને આનંદ આવે, એટલે મને થયું કે એસટીડીની ડાળ પરથી એસટીડી ફોન દ્વારા હું તમારી સાથે મીઠાશ ભરી વાતો કરું. આમ કહી એના પપ્પાને હળવા ફૂલ કરી દે છે. અને પપ્પાના મનમાં જે પ્રશ્નો જાગે છે એ દીકરી જાતે જ બોલે છે અને એનો જાતે જ જવાબ આપે છે. દીકરી કહે છે કે હોસ્ટેલમાં તો મને ફાવે છે, જેમ કાંટામાં સચવાતું ફૂલ કાંટાઓની વચ્ચે પણ ખીલે છે, મહેકે છે અને ઝૂલે છે. દીકરી કહે છે કે હું હોસ્ટેલમાં પણ અગવડોની વચ્ચે આ કાંટામાં સચવાતા ફૂલની જેમ રહું છું. કહે છે કે હોસ્ટેલમાં ઘર જેવું વાતાવરણ ના હોય, ઘર જેવી સગવડો ના હોય, તેમ છતાં આ તમારી દીકરી અગવડોની વચ્ચે પણ પેલા કાંટામાં સચવાતા ફૂલની જેમ સચવાય છે. ફાગણના લીલા ગુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. ફાગણના લીલા ગુંજાર એટલે લીલા ઘટાદાર. તો દીકરી શું કહે છે? ફાગણના લીલા ગુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. તમારી દીકરી તો ફાગણ મહિનાના ઝાડના પાનના જેવી લીલી છમ છે, એટલે કે હોસ્ટેલમાં ખુશ છે. તમે એની ચિંતા કરતા નહીં. ફાગણ મહિનામાં કે વસંત ઋતુમાં મિત્રો ઝાડના પાન કેવા હોય? લીલાછમ હોય છે. તો આ દીકરી કહે છે કે તમારી દીકરી પણ ફાગણના ઝાડના પાનની જેમ લીલીછમ છે, એટલે કે આ હોસ્ટેલમાં ખુશ છે. તમે એની ચિંતા કરતા નહીં. એના પછી એની મમ્મીના સમાચાર લે છે અને કહે છે કે મમ્મીમાં જલસામાં, બાજુમાં ઊભી છે, નાના તો વાસણ છો માંજદી. જલસામાં મિત્રો, જલસો એટલે શું થાય? આનંદ ઉત્સવનો મેળાવડો. આનંદ ઉત્સવનો મેળાવડો હોય એને જલસો કહેવામાં આવે છે. માંજવું એટલે શું થાય? સાફ કરવું. માંજવું એટલે
કહે છે કે મમ્મીમાં જલસામાં બાજુમાં ઊભી છે. ના ના, તો વાસણ છો માંજતી, કેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડે નીંદરમાં આંજતી. મિત્રો, આંજવું એટલે આંખમાં કાજળ આંજવું, એને આંજવું કહેવાય. પણ અહીંયા આપણે આંખમાં સમાવી લેવું એમ એનો અર્થ લેવાનો છે. તો દીકરી મમ્મી વિશે સમાચાર પૂછતા કહે છે કે મમ્મી મજામાં છે, તમારી બાજુમાં ઊભી છે, વાસણ માંજે છે. તો ભલે વાસણ માંજતી, એને કહેજો કે તારી આ દીકરી તારા સપનાને, તારા અરમાનોને, તારી ઈચ્છાઓને ઊંઘમાં પણ આંજે છે. એટલે ઊંઘમાં પણ ભૂલતી નથી. તારા જે અરમાનો છે એ તારી દીકરીને યાદ છે. આમ હોસ્ટેલની અગવડો વચ્ચે પણ દીકરી પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે. એની મમ્મીના અરમાનોને, ઈચ્છાઓને પૂર્ણ કરવા એ જ એનું એકમાત્ર લક્ષ્ય છે. એના પછી જોઈએ તો કહે છે કે સાચવજો ભોળી છે, ચિંતાળો ભૂલકણી, પાડજો ના વાંકું કે ચૂકું. મમ્મી છે કે ભોળી છે, ચિંતાળું છે, ભૂલકણી છે, એટલે તમે એનું માઠું લગાડતા નહીં, ખોટું લગાડતા નહીં. આમ કહી અને મમ્મીની પણ ચિંતા કરે છે અને એના પણ સમાચાર લે છે. એના પછી જોઈએ તો શું લીધું? સ્કૂટર નહીં, ભારે ઉતાવળા, શમ્મુ તો કહેતો તો ફ્રીજ, કેવા છો જિદ્દી, ને હપ્તાને વ્યાજ, વળી ઘર આખું ઠાલવશે ખીજ. ખીજ એટલે શું થાય? ગુસ્સો. ખીજ એટલે ગુસ્સો. તો કહે છે કે મમ્મી કહેતી હતી કે તમે શું લીધું? સ્કૂટર ને, તમે ભારે ઉતાવળા છો. શમ્મુ તો કહેતો હતો કે ફ્રીજ લેવાનું છે, તમે કેવા જિદ્દી છો. હવે એનું વ્યાજ ભરવું પડશે, હપ્તા ભરવા પડશે, આખું ઘર તમારા પર ગુસ્સો કરશે. દીકરી કહે છે કે મમ્મી કહેતી હતી કે તમે ફ્રીજ લીધું છે, સોરી, મમ્મી કહેતી હતી કે તમે સ્કૂટર લીધું છે. શમ્મુ તો કહેતો હતો કે ફ્રીજ લેવાનું છે, તમે જિદ્દી છો, ઉતાવળા છો. હવે વ્યાજ ભરવું પડશે, એના હપ્તા ભરવા પડશે, આખું ઘર તમારા પર ગુસ્સે થશે. આમ કહી અને દીકરી એના ઘરની આર્થિક બાબતે પણ ચિંતા કરે છે. અને છેલ્લે કહે છે કે જાજી તે વાતોના ગાડા ભરાય. જાજી એટલે વધારે. તો જાજી તે વાતોના ગાડા ભરાય, કહું હાઈકુમાં એટલે કે ટૂંકું, તો પપ્પા હવે ફોન મૂકું. દીકરી કહે છે કે પપ્પા વાતો કરવા બેસીએ તો વાતોના તો ગાડા ભરાય, એટલે કે વાતો ખૂટે નહીં, વાતો ક્યારેય પૂરી થાય નહીં. પરંતુ કહું હાઈકુમાં એટલે કે ટૂંકું. હાઈકુ એટલે ટૂંકું. હાઈકુ મિત્રો લઘુ કાવ્યનો એક પ્રકાર છે. હાઈકુમાં કુલ 17 અક્ષર હોય છે. એમાં 3 પંક્તિ હોય છે. પહેલી પંક્તિમાં 5 અક્ષર, બીજી પંક્તિમાં 7 અક્ષર અને ત્રીજી પંક્તિમાં 5 અક્ષર. આમ 5 + 7 + 5 બરાબર 17. આ એનું બંધારણ છે. હાઈકુમાં કેટલા અક્ષર હોય છે? કુલ 17 અક્ષરો હોય છે. એ ટૂંકું હોય છે, લઘુ કાવ્ય છે. થોડામાં ઘણું કહેવાની એનામાં કળા હોય છે. તો દીકરી કહે છે કે આપણે વધારે વાતો કરીશું તો એના ગાડે ગાડા ભરાશે. હવે હું તમને હાઈકુમાં એટલે કે ટૂંકમાં કહું તો પપ્પા હવે ફોન મૂકું. આમ અંતે આ પ્રશ્ન સાથે એ કાવ્ય પૂરું કરે છે. એ પ્રશ્નમાં દીકરીની આપણને વિનમ્રતા દેખાય છે, બરાબર છે, અને માતા પિતા અને પુત્રીના લાગણીભર્યા સંબંધોની મીઠાશ પણ આપણને અહીંયા જોવા મળે છે. મિત્રો, આપણે જોયું કે હોસ્ટેલમાં રહેતી દીકરી એસટીડી પરથી એના પપ્પાને ફોન કરે છે અને કહે છે કે તમને જરા આનંદ આવે એટલે મને થયું કે તમારી સાથે એસટીડી પરથી મીઠી મીઠી વાતો કરું, મીઠાશભરી વાતો કરું, એમ કહીને પપ્પાને હળવા ફૂલ કરી દે છે. પછી કહે છે કે હોસ્ટેલમાં તો આવે છે,
જેમ કાંટામાં સચવાતું ફૂલ હોસ્ટેલમાં ઘર જેવી સગવડો ના હોય છતાં અગવડોની વચ્ચે પણ તમારી આ દીકરી પોતાના લક્ષ્યને યાદ રાખે છે. તે એના પિતાને કહે છે કે તમારી સંસ્કારી અને પ્રેમાળ દીકરી ફાગણના ઝાડના પાનની જેમ લીલીછમ છે. એટલે કે હોસ્ટેલમાં ખૂબ ખુશ છે, એ ભણે છે અને બહેનપણીઓ સાથે મોજ મજાથી રહે છે. એના મમ્મીના સમાચાર પૂછે છે કે મમ્મી મજામાં છે, વાસણ માંજે છે, ભલે એ માંજતી એને માંજવા દો, એ ભોળી છે, ચિંતાળુ છે, ભૂલકણી છે, એટલે તમે એનું માઠું લગાડતા નહીં. એને કહેજો કે તારી દીકરી તારા અરમાનોને, તારી ઈચ્છાઓને ઊંઘમાં પણ આંખમાં આંજે છે, એટલે કે ઊંઘમાં પણ એ ભૂલતી નથી. તારા અરમાનો અને તારી ઈચ્છાઓ દીકરીને યાદ છે. છેલ્લે કહે છે કે શું લીધું? સ્કૂટરને. શમ્મુ તો કહેતો હતો કે ફ્રીજ લેવાનું છે. તમે ભારે ઉતાવળા છો, જિદ્દી છો, હવે વ્યાજ ભરવું પડશે, એના હપ્તા ભરવા પડશે, આખું ઘર તમારા ઉપર ગુસ્સો કરશે. અંતમાં કહે છે કે પપ્પા વાતો કરવા બેસીએ તો એના ગાડા ભરાય, પણ હું તમને હાઈકુમાં એટલે કે ટૂંકમાં કહું છું કે પપ્પા હવે ફોન મૂકું. તો મિત્રો, અહીંયા માતા પિતા અને દીકરી વચ્ચેના જે વાલ છે, આ સંબંધો છે, મીઠાશભર્યા સંબંધો છે, એ અહીંયા આપણને જોવા મળે છે. સમજદારી સાથે સંસ્કારાયેલું દીકરીરૂપી પુષ્પ કાંટાની વચ્ચે પણ હેમખેમ વિકસે છે. સમજદારી અને સંસ્કારાયેલું દીકરીરૂપી પુષ્પ કાંટાઓની વચ્ચે પણ હેમખેમ વિકસે છે. તેથી દીકરીની સંભાળ જરૂરી, પરંતુ એના પર અવિશ્વાસ રખાય નહીં. મિત્રો, અહીંયા આપણે સરસ મજાનું માતા પિતા અને દીકરીના વચ્ચેના લાગણી ભર્યા, મીઠાશ ભર્યા સંબંધોનું કાવ્ય જોયું. હવે આ કાવ્યને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.